નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે 18/5 એટલે કે 18/5 ને દશાંશ ચિહ્ન પછી એટલે કે આફ્ટર ડેસિમલ સાઇન એટલે કે આફ્ટર ડોટ ખાલી જગ્યા બ્લેન્ક અંકો છે, ડિજિટ છે અને વિકલ્પો આ રીતના છે 2, 5, 4 અને 3. હવે આગળ સૌપ્રથમ તો આપણી પાસે આ 18/5 છે. ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ તો આપણી પાસે આ 18/5 છે. ફર્સ્ટ ઓફ ઓલ we have 18/5 5 આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સૌપ્રથમ આ 18 આ છેદનો છેદ. આગળ આ 5/3 એટલે કે 5નો ઘન બરાબર 5 ગુણ્યા 5 થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ 5/3 એટલે 5નો ઘન બરાબર 5 ગુણ્યા 5 થાય. એટલે કે આ 5ને ગુણાકારમાં 3 વાર લખાય. આ 5ને ગુણાકારમાં 3 વાર લખાય. આગળ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનો બરાબર. આગળ આ 18 આ છેદનો છેદ. આગળ અહેડ ફોરવર્ડ આ 5 × 5 = 25 થાય. આગળ 25 × 5 125 થાય. એટલે કે 5નો ઘન 125 થાય. 5/3 બરાબર 125 થાય. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ જો આપેલ અપૂર્ણાંકને એટલે કે ફ્રેક્શનને દશાંશ અપૂર્ણાંકમાં એટલે કે ડેસિમલ ફ્રેક્શનમાં રૂપાંતર કરવો હોય એટલે કે કન્વર્ટ કરવો હોય તો તેના માટે આ છેદમાં એટલે કે ડિનોમિનેટરમાં 10, 6,000 વગેરે etc લાવવાના હોય છે. એટલે કે એકડા ઉપર મીંડા લાવવાના હોય છે, એકડા ઉપર શૂન્યો લાવવાના હોય છે. એટલે આગળ આ 125 ને
125 ને આપણે 8 વડે ગુણીએ. ફરીથી એકવાર once again આ 125 ને આપણે 8 વડે ગુણીએ. તો 125 અઠાણ 1000 થઈ જાય. 125 અઠાણ 1000 આવી જાય. એટલે કે છેદમાં નીચે 1000 એટલે કે 1000 આવી જાય. 1000 આવી જાય. હવે આગળ જો છેદને 8 વડે ગુણવામાં આવે, તો આ અંશને પણ 8 વડે ગુણવો પડે. તો જ સાચું કહેવાય, કરેક્ટ કહેવાય. આગળ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનો બરાબર. આગળ આ 18 અઠાણ 144 થાય. 18 અઠાણ 144 થાય. આગળ આ છેદનો છેદ એટલે કે ભાગાકારનો ભાગાકાર. આગળ આ 125 અઠાણ 1000 થાય. 1000 થાય એટલે કે 1000 થાય. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, તેમાં સૌપ્રથમ તો આ છેદમાં એટલે કે આ ડિનોમિનેટરમાં આ એકડા ઉપર 3 શૂન્ય લાગેલા છે. એકડા ઉપર 3 મીંડા લાગેલા છે. એટલે આગળ જે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન, આ 3 અંકો પછી લાગે. એટલે કે પોઈન્ટ અહીંયા લાગે. એટલે કે આપણને પોઈન્ટ આ 144 મળે. પોઈન્ટ 144 મળે. આગળ આ પોઈન્ટ પહેલા તમે 0 એટલે શૂન્ય લખી શકો. ફરીથી એકવાર આ પોઈન્ટ પહેલા તમે 0 એટલે શૂન્ય લખી શકો. માટે therefore આ 18/5 બરાબર આ 0.144 થાય. 0.144 થાય એટલે કે પોઈન્ટ 144 થાય. હવે આગળ now ahead now forward આ 0.144 માં આ 0.144 માં આ પોઈન્ટ પછી after point આ 3 અંકો છે. 3 digits છે. 3 digits છે. that is એટલે કે આ 18/5 ને દશાંશ ચિહ્ન પછી આ 3 અંકો છે. 3 digits છે. એટલે આ 3 તમારો સાચો જવાબ થશે. એટલે કે આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે 1%
એટલે કે 1% ના, એટલે કે 1% ના, અડધાને એટલે કે હાફને એટલે કે સેમીને દશાંશમાં એટલે કે ઇન ડેસિમલ કેવી રીતે લખાય, હાઉ ટુ રાઇટ અને વિકલ્પો ઓપ્શન્સ આ પ્રમાણે છે 0.05 0.2 0.005 અને છેલ્લો ડી 0.02 હવે આગળ સૌપ્રથમ તો આ 1%ના અડધા એટલે 1% ના છેદમાં 2 થાય. ફરીથી એકવાર once again આ 1%ના અડધા એટલે આ 1% ના છેદમાં 2 થાય, એટલે કે 1% ભાગ્યા 2 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 1% એટલે 1/6 થાય, એટલે કે 1/6 થાય. આગળ આ છેદનો છેદ, આ મુખ્ય ભાગાકારનો મુખ્ય ભાગાકાર. આગળ આ 2 ના 2 2 ના 2. હવે આગળ ઇક્વલ બરાબર શું થાય તો જુઓ આ અંશનો છેદ છેદમાં જાય. ફરીથી એકવાર આ અંશનો છેદ છેદમાં જાય, એટલે કે આ અંશનો છેદ આ છેદ સાથે ગુણાય જાય, એટલે કે આ 100 આ 2 સાથે ગુણાય જાય. એટલે આગળ આ 1 આગળ આ છેદનો છેદ, ભાગાકારનો ભાગાકાર, મુખ્ય છેદનો મુખ્ય છેદ, મુખ્ય ભાગાકારનો મુખ્ય ભાગાકાર. પછી આ છેદમાં આ 100 ગુણ્યા 2 થાય, 100 ગુણ્યા 2 થાય, એટલે કે આ બંનેનો ગુણાકાર થઈ જાય. આગળ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનો બરાબર. આગળ આ 1 આ છેદનો છેદ. આગળ છેદમાં આ 100 200 થાય, 100 200 થાય, એટલે કે આ 2 એકુ 2 થાય, 2 એકુ 2 થાય, અને આ 2 0 પાછળ લાગી જાય, આ 2 0 પાછળ લાગી જાય. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકને એટલે કે ફ્રેક્શનને દશાંશ અપૂર્ણાંકમાં એટલે કે ડેસિમલ ફ્રેક્શનમાં રૂપાંતર કરવો હોય, એટલે કે કન્વર્ટ કરવો હોય તો તેના માટે આ છેદમાં એટલે કે ડિનોમિનેટરમાં આ 10 100 1000 વગેરે etc લાવવાના હોય છે. છેદમાં આ 10 100 1000 વગેરે એટલે કે etc લાવવાના હોય છે, એટલે કે એકડા ઉપર શૂન્યો લાવવાના હોય છે, એકડા ઉપર મીંડાઓ લાવવાના હોય છે. એટલે આગળ અહીંયા હિયર આપણે આ 200 ને 5 વડે ગુણીએ, આપણે આ 200
200 ને 5 વડે ગુણીએ, આ 200 ને 5 વડે ગુણવામાં આવે, 200 ને 5 વડે ગુણવામાં આવે તો 250 1000 થઈ જાય, એટલે કે 1000 થઈ જાય, એટલે કે 200 અને 5 નો ગુણાકાર 1000 એટલે 1000 થઈ જાય. હવે આગળ જો છેદને 5 વડે ગુણવામાં આવે, જો છેદને 5 વડે ગુણવામાં આવે તો આ અંશને પણ 5 વડે ગુણવો પડે, આ અંશને પણ 5 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, એટલે કરેક્ટ કહેવાય, કરેક્ટ કહેવાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, આ 5 એકો 5 થાય, 5 એકો 5 થાય, 5 એકો 5 થાય, જુઓ 5 એકો 5 થાય. આગળ આ છેદનો છેદ, ભાગાકારનો ભાગાકાર, આગળ છેદમાં ભાગાકારમાં આ 250 1000 થાય, 1000 થાય, 1000 થાય, 1000 થાય. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, અહીંયા હિયર આ છેદમાં એકડા ઉપર 3 ઝીરો લાગેલા છે, આ એકડા ઉપર 3 ઝીરો લાગેલા છે, એટલે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન, પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન 3 અંકો પછી લાગે, 3 અંકો પછી લાગે, 3 અંકો પછી લાગે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 5 ને 005 એમ લખી શકીએ, આ 5 ને આપણે 005 એમ લખી શકીએ. આગળ પોઈન્ટ આ 3 અંકો પછી લાગે, એટલે કે અહીંયા લાગે, પોઈન્ટ આ 3 અંકો પછી લાગે, એટલે કે અહીંયા લાગે, એટલે કે આપણને પોઈન્ટ 005 મળે, આપણને પોઈન્ટ 005 મળે. અને આ પોઈન્ટ પહેલા તમે 0 એટલે શૂન્ય લખી શકો, આ પોઈન્ટ પહેલા તમે 0 લખી શકો, તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી, તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી, એટલે કે ચેન્જ આવતો નથી. માટે ધેરફોર આ 1% ના છેદમાં 2 બરાબર આ 0.005 થાય, 0.005 થાય, એટલે કે આ 1%ના અડધાને, 1%ના અડધાને, 1%ના અડધાને એટલે કે હાફને, એટલે સેમીને દશાંશમાં એટલે કે ઇન ડેસિમલ આ 0.005, આ 0.005, 0.005 એમ લખાય, એટલે આ વિકલ્પ સી, ઓપ્શન સી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે 50.5% ને એટલે કે 50.5% ને એટલે કે 50.5% ને અપૂર્ણાંકમાં એટલે કે ફ્રેક્શનમાં એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં એટલે કે ડેસિમલ ફ્રેક્શનમાં દર્શાવો, એટલે કે ઇન્ડિકેટ કરો અને વિકલ્પો આ મુજબના છે, 0.505, આગળ
5.05 અને છેલ્લો લાસ્ટ ડી 50.05 50.05 હવે આગળ સૌપ્રથમ તો આપણી પાસે આ 50.5% છે. ફરીથી એકવાર સૌપ્રથમ તો આપણી પાસે આ 50.5% છે. ફર્સ્ટ ઓફ ઓલ we have 50.5% આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 50.5% 50.5% એટલે આ 50.5 ના છેદમાં 6 થાય. ફરીથી એકવાર once again આ 50.5% એટલે આ 50.5 ના છેદમાં 6 થાય એટલે કે 50.5 ભાગ્યા 6 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ અહીંયા આ એકડા ઉપર બે શૂન્ય લાગેલા છે. માટે therefore આ પોઈન્ટ આ દશાંશ ચિહ્ન ડાબી બાજુ આ તરફ બે અંકો ખસે. ફરીથી એકવાર અહીંયા છેદમાં એકડા ઉપર બે શૂન્ય લાગેલા હોવાથી આ પોઈન્ટ આ દશાંશ ચિહ્ન આ બાજુ એટલે કે ડાબી બાજુ એટલે કે ડાબી તરફ બે અંકો ખસે એટલે કે 2 digits ખસે. ટૂંકમાં આ પોઈન્ટ અહીંયા આવી જાય. આ દશાંશ ચિહ્ન અહીંયા આવી જાય એટલે કે આપણને 505 મળે. 505 મળે. હવે આગળ આ પોઈન્ટ પહેલા તમે 0 લખી શકો. તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી. ટૂંકમાં આ 50.5 ના છેદમાં 6 બરાબર 0.505 થાય. એટલે કે આ 50.5% બરાબર 0.505 થાય. એટલે કે 0.505 થાય. ટૂંકમાં 0.505 થાય. 0.505 થાય. that is એટલે કે આ 50.5% ને અપૂર્ણાંકમાં આ 0.505 આ 0.505 એમ લખાય. એટલે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. અને હવે આગળ ચોથો પ્રશ્ન આ રીતનો છે કે એકના છેદમાં 8 એટલે કે 1.1/8 એટલે કે 1/8 એટલે કે 1/8 એટલે કે 1/8 ને દશાંશમાં એટલે કે in decimal કેમ લખાય? how to write અને વિકલ્પો ઓપ્શન્સ આ મુજબના છે 11.25 1.125 0.1125 અને છેલ્લો ડી
112.25. હવે આગળ સૌપ્રથમ તો આપણી પાસે આ 1/8 છે. સૌપ્રથમ તો આપણી પાસે આ 1/8 છે. First of all, we have 1/8 આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 1 નો 1 આગળ આ વચ્ચે between વત્તાનું ચિહ્ન સમાયેલું હોય છે. અહીંયા વચ્ચે વત્તાનું ચિહ્ન સમાયેલું હોય છે, એટલે કે પ્લસનું સાઇન સમાયેલું હોય છે. આગળ આ 1/8 એટલે કે હકીકતમાં વાસ્તવમાં in fact આ 1/8 એટલે 1 + 1/8 હોય છે. 1 + 1/8 હોય છે. 1 + 1/8 હોય છે. ટૂંકમાં આ 1/8 એ મિશ્ર અપૂર્ણાંક છે, એટલે કે મિક્સ્ડ ફ્રેક્શન છે. જ્યાં વેર આ એક તમારો પૂર્ણાંક છે, એટલે કે ઇન્ટીજર છે, અને આ 1/8 તમારો અપૂર્ણાંક છે, એટલે કે ફ્રેક્શન છે. આગળ આ ઇક્વલ આ 1 નો 1 આ વત્તાનો વત્તા પ્લસનો પ્લસ. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકને એટલે ફ્રેક્શનને દશાંશ અપૂર્ણાંકમાં એટલે કે ડેસિમલ ફ્રેક્શનમાં રૂપાંતર કરવો હોય, એટલે કન્વર્ટ કરવો હોય તો તેના માટે છેદમાં એટલે કે ડિનોમિનેટરમાં આ 10, 100, 1000 વગેરે etc. લાવવાના હોય છે, એટલે કે આમાંના કોઈ પણ એકને લાવવાના હોય છે. મતલબ કે આપણને જે મળતા હોય તેને લાવવાના હોય છે, એટલે કે એકડા ઉપર મીંડાઓ લાવવાના હોય છે. છેદમાં એકડા ઉપર મીંડાઓ લાવવાના હોય છે. એટલે આગળ આ 8 ને આપણે 125 વડે ગુણીએ. આ 8 ને આપણે 125 વડે ગુણીએ તો 125 1000 થઈ જાય. 1000 આવી જાય, એટલે છેદમાં 1000 એટલે કે 1000 આવી જાય. હવે આગળ જો છેદને 125 વડે ગુણવામાં આવે તો આ અંશને પણ 125 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય, એટલે કે કરેક્ટ કહેવાય. આગળ જુઓ આ 125 ગુણ્યા 1 એટલે કે 125 થાય. આ 125 થાય. આગળ આ છેદનો છેદ, ભાગાકારનો ભાગાકાર, અને છેદમાં આ 1000 થાય. 1000 આવે. આગળ આ બરાબરનો બરાબર,
એકનો એક, આ વત્તાનો વત્તા, પ્લસનો પ્લસ. હવે આગળ અહીંયા છેદમાં ભાગાકારમાં આ એકડા ઉપર 3 શૂન્ય લાગેલા છે. એકડા ઉપર 3 શૂન્ય લાગેલા છે એટલે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન, પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન આ 3 અંકો પછી લાગે, 3 અંકો પછી લાગે એટલે કે આફ્ટર 3 digits લાગે, આફ્ટર 3 digits લાગે એટલે કે પોઈન્ટ અહીંયા લાગે, અહીંયા લાગે એટલે કે આપણને પોઈન્ટ 125 મળે, પોઈન્ટ 125 મળે. અને આ પોઈન્ટ પહેલા તમે 0 એટલે શૂન્ય લખી શકો, તેનાથી કાંઈ પણ બદલાવ આવતો નથી, બદલાવ આવતો નથી. આગળ બરાબર શું થાય, ઇક્વલ શું થાય તો જુઓ, આ 1 વત્તા 0.125 બરાબર આ 1.125 થાય, આ 1.125 થાય, આ 1.125 થાય. કઈ રીતે તો જુઓ આ રીતે, જુઓ આ રીતે તો જુઓ આપણે આ 1 વત્તા આ 0.125 કરવાના છે. ફરીથી એકવાર આપણે આ 1 વત્તા આ 0.125 કરવાના છે. હવે આગળ આપણે આ એકને 1.300 એમ લખી શકીએ. ફરીથી એકવાર આ એકને આપણે 1.300 એમ લખી શકીએ, 1.300 એમ લખી શકીએ. ટૂંકમાં પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન હોવું જોઈએ. એટલે જરૂરી છે, નેસેસરી છે, કમ્પલસરી છે, ફરજિયાત છે. આગળ આ 0 વત્તા 5 બરાબર 5 થાય. આગળ આ 0 વત્તા 2 બરાબર 2 થાય. આગળ આ 0 વત્તા 1 એટલે 1 થાય. પછી આગળ આ પોઈન્ટનો પોઈન્ટ, આ પોઈન્ટનો પોઈન્ટ, આ પોઈન્ટનો પોઈન્ટ અને લાસ્ટમાં છેવટમાં અંતે આ 1 વત્તા 0 એટલે 1 થાય, 1 વત્તા 0 એટલે 1 થાય. 1 પ્લસ 0 ઇક્વલ ટુ 1 થાય. એટલે કે સરવાળો 1.125 થાય, 1.125 થાય. માટે ધેરફોર આ 1 છેદમાં 8 એટલે કે 1.1/8 બરાબર 1.125 થાય. ધેટ ઇઝ એટલે કે આ 1/8 ને દશાંશમાં ડેસિમલમાં આ 1.125 એમ લખાય. એટલે આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ